વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રાકૃત સાહિત્યની એક મહત્ત્વની કૃતિ કુવલય માલા કહા વિશે જાણીશું. પ્રાકૃત સાહિત્યમાં કથાઓ ઘણી બધી જોવા મળે છે, એટલે કે કથાઓ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને આ કથાઓમાં તત્કાલીન સમય અને તે સમયના રીતિ રિવાજ તેની ઝલક આપણને પ્રાપ્ત થાય છે. તે દ્રષ્ટિએ પ્રાકૃત સાહિત્ય અત્યંત મહત્ત્વનું છે. BA સેમિસ્ટર 1માં દ્વિતીય ગૌણમાં પ્રાકૃત સાહિત્યનો પરિચય આપવામાં આવે છે અને તેમાં કુવલય માલાની સમીક્ષાનો એક યુનિટ છે. તો આજે આપણે કુવલય માલા વિશે જાણીશું. કથા સાહિત્ય વિશે સૌ કોઈ જાણે જ છે કે કથા એટલે વાર્તા, કહાની, એને સ્ટોરી પણ કહેવાય છે. ઇંગ્લિશમાં સ્ટોરી કહે છે, હિન્દીમાં કહાની કહેવાય છે, ગુજરાતીમાં વાર્તા અથવા તો કથા કહેવામાં આવે છે. કથા એ મનોરંજનનું સબળ માધ્યમ તો છે જ, તે ઉપરાંત તે જિજ્ઞાસા પૂર્તિનું સાધન પણ છે, કુતૂહલ ઉત્પન્ન કરે છે. એટલે કે માણસના મનની જે અવસ્થાઓ છે તેને વિકસાવવાનું કાર્ય કથા સાહિત્ય કરે છે. તેમાં મનોરંજન તો હોય જ છે, સાથે સાથે જ્ઞાન પણ મળે છે. એટલે કે જ્ઞાન સાથે ગમ્મત માટે કથા સાહિત્ય ઉત્તમ માધ્યમ છે. બાળપણથી જ મનુષ્ય કથાઓ સાથે મોટો થાય છે. બાળપણમાં દાદા દાદી, માતા પિતા પાસેથી કથાઓ સાંભળે છે. ત્યારબાદ સ્કૂલમાં શિક્ષક પાસેથી કથાઓ સાંભળે છે અને પછી જ્યારે વાંચતો થાય ત્યારે તે સ્વયં એટલે કે જાતે જ વાંચીને તે કથાઓ જુએ છે. અને આજના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો જે સમય છે એમાં બાળકો મોબાઈલ દ્વારા ઘણું બધું સમગ્ર વિશ્વની વાત એ જાણી શકે છે. એટલે કે કથાનો સ્ત્રોત જુદા જુદા સમયે બદલાયો છે. ભારતીય કથા સાહિત્યમાં પંચતંત્રની કથાઓ, રામાયણની કથાઓ, મહાભારતની કથાઓ, જાતક કથાઓ, વિક્રમ વેતાલની કથાઓ, આવી અનેક કથાઓ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત દરેક પ્રદેશોમાં એટલે કે દરેક રાજ્યમાં પોતપોતાની કથાઓ જોવા જ મળે છે. એટલે કે ભારતીય કથા સાહિત્ય કથાની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. પ્રાકૃત સાહિત્યમાં અનેક પ્રકારની કથાઓ જોવા મળે છે. ઉપલબ્ધ પ્રાકૃત કથા સાહિત્યના આધારે ડૉક્ટર AM ઉપાધ્યાયે કથા સાહિત્યને 5 વિભાગમાં વહેંચ્યું છે. તેમાં પહેલો પ્રકાર છે પુરાણ કથાઓ. પુરાણ કથાઓ કે જેમાં પૌરાણિક પાત્રો એટલે પ્રાચીન સમયના જે પાત્રો છે તેની કથાઓ જોવા મળે તે પુરાણ કથા કહેવામાં આવે છે. અને આ કથામાં એક જ ગ્રંથમાં અનેક કથાઓ સમાવાયેલી હોય છે. પ્રાકૃત સાહિત્યમાં આપણને ખ્યાલ જ છે કે પ્રાકૃત સાહિત્યમાં જૈન ધર્મનો ફાળો મહત્ત્વનો છે, બૌદ્ધ ધર્મનો પણ ફાળો એટલો જ છે. જૈન ગ્રંથોમાં મહાપુરુષોની કથાઓ 54 મહાપુરુષ ચર્યામાં જોવા મળે છે. લગભગ
9મી સદીનો આ ગ્રંથ છે, કેટલાક એને 4થી સદીમાં પણ માને છે. ત્યારબાદ કહાવલી નામનો ગ્રંથ છે. આ ગ્રંથોમાં જૈન ધર્મના જે પ્રવર્તકો થઈ ગયા તેઓની કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જે મહાપુરુષોનો સંગ્રહ આપણે પુરાણ કથામાં કર્યો, તો તે જ મહાપુરુષના જીવનની ઘટનાઓને સ્વતંત્ર રીતે એક જ પાત્રની ઘટનાઓ રજૂ કરવામાં આવે તેને ચરિત કથા કહેવામાં આવે છે. જેમાં ઉપરના મહાપુરુષો તો આવે છે, ત્યારબાદ કોઈ પણ પ્રસિદ્ધ આદર્શ વ્યક્તિત્વ એની કથા એટલે કે જીવનની ઘટનાઓનો સમાવેશ ચરિત કથામાં થાય છે. તો અહીં આપણે પૌમચર્યમ છે. પૌમચર્યમ આ ગ્રંથ પ્રાકૃત સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ છે અને પ્રાચીન ગ્રંથોમાંનો એક છે. તેમાં જૈન રામાયણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે જૈન પરંપરામાં રામાયણની કથા કેવી છે તે આ ગ્રંથમાં જોવા મળે છે. ત્યારબાદ મહાવીરચર્યમ, રીઠનેમિચર્યમ, જંબુચર્યમ, સુદર્શનાચર્યમ એટલે કે અનેક મહાપુરુષો અને મહાસતીઓના ચરિતની કથાઓ આ બીજા ચરિત કથાના વિભાગમાં કરી શકાય છે. ત્યારબાદ પ્રેમ અને સાહસની કથાઓ વચ્ચેના કેટલાક સમયમાં, કેમ કે પ્રાકૃત સાહિત્યનો કાળ લગભગ 2000 વર્ષનો છે, એટલે કે તેમાં લગભગ 5મી સદી પછી પ્રેમ સાહસ કથાઓનો યુગ આવ્યો અને તેમાં અનેક જૈનાચાર્યોએ અને બીજા પણ સાહિત્યકારોએ પ્રેમ અને સાહસની કથાઓને રજૂ કરી. આ કથાઓ પુરાણ કથાઓ અને ચરિત કથા કરતાં અલગ એ રીતે પડે છે કે આ કથાઓમાં ધાર્મિક ઉપદેશનું પ્રમાણ ઓછું હોય છે અથવા તો નહિવત હોય છે અને મનોરંજનનો ઉદ્દેશ્ય વધારે હોય છે. આ સાહિત્યમાં કુવલયમાલા, તરંગવતી, ગૌડવહો, લીલાવયિકઃ, સમરાઈચ્યકઃ, વસુદેવ હિંડી, સેતુબંધ, ધૂર્તાખ્યાન આ બધી કથાઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ અર્ધ ઐતિહાસિક પ્રબંધ કથા કે જેમાં ઐતિહાસિક પાત્રોની કથાઓ હોય અને તેમાં ઇતિહાસનું પ્રમાણ જોવા મળે. સાથે સાથે કેમ કે પ્રાચીન સાહિત્ય ધાર્મિક સાહિત્ય હોવાથી તેમાં દરેક સાહિત્યમાં ધર્મનું પ્રમાણ જોવા મળે છે. એટલે કે આવી કથાઓને અર્ધ ઐતિહાસિક પ્રબંધ કથા કહેવામાં આવે છે. આગમમાં અનેક કથાઓ અર્ધ ઐતિહાસિક જોવા મળે છે. જે મહાવીર સ્વામીના સમયમાં જે અનેક રાજાઓ થઈ ગયા તેની કથાઓ આગમોમાં મળે છે. તે ઉપરાંત હેમચંદ્રાચાર્યએ દ્વ્યાશ્રય નામનું મહાકાવ્ય રચ્યું. તેમાં સિદ્ધહેમ શબ્દાનું શાસન, વ્યાકરણના ઉદાહરણો ને વ્યાકરણ જે પ્રમાણે ચાલે તે પ્રમાણે ગોઠવીને સિદ્ધરાજ જયસિંહ વગેરે સોલંકી વંશના રાજાઓની વંશાવલીની કથાઓનું નિર્માણ કર્યું. અને આ ગ્રંથમાં એક બાજુ સોલંકી વંશ પરંપરાની વાત ચાલે છે, જ્યારે બીજી બાજુ વ્યાકરણના ઉદાહરણો જોવા મળે છે. તેથી આ ગ્રંથને દ્વ્યાશ્રય કહેવામાં આવે છે. અને
આ ગ્રંથમાં તે રાજાઓના ઐતિહાસિક પ્રમાણો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઉપદેશાત્મક કથાઓ, જેમાં ઉપદેશનું પ્રમાણ વધારે જોવા મળે, જેમ કે કુમારપાલ પ્રતિબોધ, ઉપદેશમાલા, કહારાયણ કોશ, આખ્યાનક મણિકોશ, કહાકોશ, આ બધા ગ્રંથોમાં અનેક કથાઓ આપવામાં આવી છે અને તેમાં જીવન વિકાસ માટેના ઉપદેશોનો સમાવેશ મુખ્યત્વે કરવામાં આવે છે. આ પ્રમાણે સમગ્ર પ્રાકૃત કથા સાહિત્ય આ 5 પ્રકારમાં સમાવેશ કરી શકાય છે. હવે આપણે આપણી કૃતિ કુલયમાલા વિશે જાણીશું. કુલયમાલા એ જૈન આચાર્ય ઉદ્યોતન સુરીએ લખેલી જૈન ધર્મકથા છે. આ ગ્રંથકારે કુલયમાલા કથાને જાબાલીપુરમાં રચી છે. જાબાલીપુર એટલે કે હાલનું રાજસ્થાનમાં આવેલું જાલોર. કવિએ આ કૃતિમાં પરફેક્ટ સમય આપ્યો છે. ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્દશી અને તેમાં શક સંવત 700. તેને આજના ઈસવીસન પ્રમાણે ગણતા 21 માર્ચ ઈસવીસન 779 બપોરે 1 વાગે આ કૃતિની સમાપ્તિ કરવામાં આવી. એટલે કે લગભગ 1300 વર્ષ જૂનો આ ગ્રંથ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની મુખ્ય ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તે ઉપરાંત કર્તાએ બીજી પણ પ્રાકૃતોનો ઉલ્લેખ આ કથામાં પ્રયોગ કર્યો છે. આ કથાને સાહિત્ય પ્રકારમાં વહેંચવામાં આવે તો તેને ચંપુ કાવ્ય કહી શકાય. ચંપુ કાવ્ય એટલે કે જેમાં ગદ્ય અને પદ્ય બંનેનું પ્રમાણ જોવા મળે તે ચંપુ કાવ્ય કહેવાય. અહીં પણ કુલયમાલા કથામાં ગદ્ય અને પદ્યનું મિશ્રણ જોવા મળે છે. કથાનો મુખ્ય વિષય છે કુલયમાલા અને કુલયચંદ્રની કથા. કુલયમાલા નાયિકા છે, તેના નામ ઉપરથી ગ્રંથનું શીર્ષક કુલયમાલા રાખવામાં આવ્યું છે અને નાયક તરીકે કુલયચંદ્ર છે. આ નાયક અને નાયિકાના લગભગ 5 જન્મોની કથાઓનું નિરૂપણ આ કથામાં રસપ્રદ રીતે કરવામાં આવ્યું છે. આ કથા અત્યંત વિશાળ છે અને તેના કર્તા ઉદ્યોતન સુરી છે. આપણે આગળ જ જાણ્યું કે તેમણે 21 માર્ચ ઈસવીસન 779 દિવસે આ કૃતિની રચના કરી. તેમનો અન્ય કોઈ ગ્રંથ પ્રાપ્ત થતું નથી. તેમનું જન્મ સ્થળનો કવિએ કૃતિમાં ઉલ્લેખ કર્યો છે. તે અનુસાર મહાદ્વાર નગર નામના નગરમાં તેમનો જન્મ થયો. એ લગભગ ઉત્તર ભારતમાં ક્યાંક હશે. તેમના વંશની વાત કરતાં કવિએ પોતાના પિતા સંપ્રતિ એટલે કે વટેશ્વરનો ઉલ્લેખ કર્યો છે અને તેમના દાદાનું નામ ઉદ્યોતન એ પ્રમાણે જણાવ્યું છે. આ કૃતિના કર્તા ક્ષત્રિય હતા તેમ જાણી શકાય છે. તેમણે જૈન દીક્ષા સ્વીકારી હતી. ગ્રંથમાં અનેક ઉલ્લેખોના આધારે કહી શકાય કે તે શ્વેતાંબર પરંપરાના આચાર્ય હતા. ચંદ્રકુળમાં
થયેલા યક્ષદત્ત સૂરીના શિષ્ય વટેશ્વર મુનિના શિષ્ય ઉદ્યોતન સૂરી આ પ્રમાણેનો ઉલ્લેખ કર્તાએ આ ગ્રંથમાં કર્યો છે. કર્તાએ આ ગ્રંથમાં પોતાનું ઉપનામ દક્ષિણ ઇન્દ એટલે કે દાક્ષિણીય ચિહ્ન આ પ્રમાણે કર્યો છે, જે કવિનું ઉપનામ કહી શકાય. ઉદ્યોતન સૂરીના જીવનની ઘટનાઓ વિશે નિશ્ચિત માહિતી માત્ર કૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે. અન્ય કોઈ માહિતી તેમના અંગેની પ્રાપ્ત થતી નથી. છતાં પણ કૃતિના આધારે આપણે તેમના વ્યક્તિત્વના પાસાઓને જાણી શકીએ. કૃતિમાં ગદ્ય અને પદ્ય બંનેનું મિશ્રણ જોવા મળે છે અને તેથી કવિ એટલે કે ઉદ્યોતન સૂરી એક કવિ હતા તે પ્રમાણે કહી શકાય. સમગ્ર કથા અત્યંત રસપ્રદ છે, તેથી ઉદ્યોતન સૂરી એક શ્રેષ્ઠ કથાકાર પણ હતા અને તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને દેશી ભાષાના જાણકાર હતા. તે આપણને આ ગ્રંથમાંથી જાણવા મળે છે. કર્તાએ એક સ્થાનમાં બજારનું નિરૂપણ કર્યું છે અને તે બજારમાં અનેક પ્રદેશોના વેપારીઓ આવ્યા છે. તેઓ કેવી ભાષા બોલે છે તેનો ઉલ્લેખ કર્તાએ આ કૃતિમાં કર્યો છે. તેના ઉપરથી કહી શકાય કે તે સમયની અનેક ભાષાઓના જાણકાર ઉદ્યોતન સૂરી હતા. તેઓ દર્શનશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોના જાણકાર હતા. તે ઉપરાંત ઉદ્યોતન સૂરીએ આ કથામાં સ્થાને સ્થાને અત્યંત સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. જેમ કે અશ્વશાસ્ત્રનું, તેમાં અશ્વની વાત આવે તો ત્યાં અશ્વ કેવા હોવા જોઈએ, એના લક્ષણો કેવા હોવા જોઈએ, ઉત્તમ લક્ષણવાળો ઘોડો કેવો હોય, તે માહિતી કર્તાએ આ ગ્રંથમાં આપી છે. તે ઉપરથી આપણે જાણી શકીએ કે કર્તાને અશ્વશાસ્ત્ર વિશે જ્ઞાન હશે. ત્યારબાદ ગજશાસ્ત્ર એટલે કે હાથીના વિષયનું પણ જ્ઞાન કર્તાને હશે અને તે હાથીના પ્રસંગમાં જાણી શકીએ છીએ. કુવલયચંદ્ર જ્યારે કુવલયમાલાને પ્રાપ્ત કરવા માટે વિજયનગરમાં જાય છે ત્યારે સૌ પ્રથમ તે હાથીને વશ કરે છે અને તે ઘટનાને કવિએ અત્યંત સૂક્ષ્મ રીતે વર્ણવી છે અને તે ઉપરથી હાથીને કેવી રીતે વશ કરી શકાય તેની માહિતી આપણને આ ઘટના ઉપરથી પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જ્યોતિષ, ધાતુવાદ એટલે કે સોનું કેવી રીતે બનાવવું, આવી પણ અમુક ઘટનાઓ કર્તાએ આ ગ્રંથમાં જણાવી છે. તેથી જાણી શકીએ કે કર્તાને અનેક વિષયોનું જ્ઞાન હતું. તત્કાલીન ધાર્મિક પરંપરા અને દર્શનના તેઓ જાણકાર હતા. તે સમયના ધર્મોનો તેમણે ઉલ્લેખ ત્યાં કરેલો છે. ત્યારબાદ તેઓ ધર્મોપદેશક હતા, કેમ કે સંન્યાસી હતા અને સંન્યાસી એ ધર્મનો ઉપદેશ આપે જ. અને તેમણે કુવલયમાલા એક રોમેન્ટિક અને સાહસ કથાનું નિરૂપણ ઉપદેશ આપવા માટે જ કર્યું છે. અને તેમણે સ્થાને સ્થાને કથામાં રસ ઓછો ન પડે તેવી રીતે ધર્મનો ઉપદેશ આપ્યો છે. ઉદ્યોતન સૂરી તે સમયના સમાજ અને સંસ્કૃતિના જાણકાર હતા. એટલે કે તે સમય અને સમાજની સંસ્કૃતિમાં જે રીત રિવાજ વગેરે જે પણ હતા તેનું પણ કર્તાએ
કુલયમાલા કહામાં નિરૂપણ કર્યું છે. શરૂઆતમાં કર્તા એ સજ્જન દુર્જન વિશેની ચર્ચા કરી છે અને તે ઉપરાંત કર્તાએ વ્યાસ, વાલ્મીકી વગેરે પૂર્વના સાહિત્યકારોનો પરિચય પણ આપ્યો છે. તેથી આપણે કહી શકીએ કે કવિ વિનયી, નમ્ર અને નિરભિમાની હતા. આ આપણે ઉદ્યોતન સૂરીના વ્યક્તિત્વ વિશે આપણે ચર્ચા કરી. હવે કુવલયમાલાના ઉપક્રમ વિશે જાણીએ. કુવલયમાલા કથા અત્યંત રસપ્રદ છે અને આ કથા એક જન્મ જન્માંતરની કથા છે અને તેમાં કથા સળંગ ચાલતી નથી, પણ ક્યારેક તેમાં પૂર્વની વાત આવે, ક્યારેક પછીની વાત આવે. આ પ્રમાણે બેકગ્રાઉન્ડ વગેરેની પણ વાત આ કથામાં કરી છે. કથાની શરૂઆત અયોધ્યા નગરીથી થાય છે. તેમાં દ્રઢવર્મ નામના રાજા હતા અને પ્રિયંગુ શ્યામા નામની રાણી, તેનો પુત્ર કુલયચંદ્ર છે. અને રાજા એ શત્રુ રાજાને માર્યો, ત્યારબાદ તેનો જે પુત્ર હતો તેનું પાલન કર્યું અને તે પુત્રને મોટો કર્યો અને તે જ પુત્ર કુલયચંદ્રનો મિત્ર બન્યો, જે મહેન્દ્ર હતો. હવે એકવાર કોઈક અશ્વ દ્વારા રાજકુમાર કુવલયચંદ્રનું અપહરણ થાય છે અને તે ઘોડો દૂર દૂર વનમાં જાય છે અને વનમાં એક મુનિ પાસે આવીને સ્થિર થાય છે. એ મુનિને કુવલયચંદ્ર મળે છે અને તેમની સાથે વાત કરે છે. ત્યારે મુનિ દ્વારા પૂર્વભવની વાત કહેવામાં આવે છે. અહીં ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત નામના 5 પાત્રોની વાત કહી છે અને કવિએ એટલે કે કર્તાએ આ ગ્રંથમાં આ પાત્રોના નામ પણ સમજી વિચારીને જ રાખ્યા છે. અહીં પણ જે આ 5 નામ છે તે એ પણ માનવની 5 પ્રકારની દુર્વૃત્તિના ઉદાહરણરૂપ છે. જેમ કે ચંડસોમ તો તે અત્યંત ગુસ્સાના સ્વભાવવાળો હતો. માનભટ્ટ તે અભિમાની હતો. માયાદિત્ય એટલે કે તે માયાવી હતો. લોભદેવ તે અત્યંત લોભી હતો અને મોહદત્ત તે અત્યંત મૂઢ હતો. એટલે કે આ 5 પાત્રો એ માનવ મનની દુર્વૃત્તિના પ્રતીક છે અને તેના દ્વારા કર્તાએ આ 5 પાત્રોના જીવન પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. આ 5 પાત્રો પોતપોતાના સ્વભાવના કારણે અત્યંત દુઃખી થાય છે. તેમના સ્વજનોનું મૃત્યુ થાય છે. તેમના સ્વભાવના કારણે જ તેમનું કુળ નાશ પામે છે. આવી અનેક ઘટનાઓ બને છે અને ત્યારબાદ આ 5 પાત્રો વૈરાગ્ય પામે છે અને વૈરાગ્ય પામીને એક મુનિ પાસે દીક્ષિત થાય છે, એટલે કે સંન્યાસ ગ્રહણ કરે છે. હવે 5 પાત્રો સાથે સાધના કરે છે અને ત્યારબાદ મૃત્યુ પામીને તે 5 દેવ થાય છે. દેવ થયા પછી તેઓ ત્યાંથી પોતાનું આયુષ્ય પૂરું કરી અને અનુક્રમે સિંહ, કુલયચંદ્ર, કુલયમાલા, સાગરદત્ત અને કુલયમાલા અને કુલયચંદ્રના પુત્ર પૃથ્વી સાર રૂપે ઉત્પન્ન થવાના છે. દેવના ભવમાં જ તેમણે નક્કી કર્યું હતું કે જ્યારે પણ આપણે મનુષ્યમાં કે એટલે કે પૃથ્વીલોક પર જન્મ પામીએ ત્યારે એકબીજાને
આપણે ઉપદેશ આપવાનો. એટલે કે ત્યારે જ તે પાંચે મિત્રો બની ગયા હતા અને આ પ્રમાણે તેઓએ નક્કી કર્યું હતું. 5 મિત્રોની વાત કુવલયચંદ્ર મુનિ પાસેથી જાણે છે. તેમાંથી 3 મિત્રો જેમ કે સિંહ, કુવલયચંદ્ર અને સાગરદત્ત. જે સાગરદત્ત હતા એ પોતે મુનિ હતા અને સિંહ જે હતો એ પણ ત્યાં આગળ જંગલમાં જ હતો, એ મુનિની પાસે જ હતો. અને ત્યાં આ 3 પાત્રનું મિલન થાય છે અને મુનિ તેને બાકીના પાત્ર જે કુવલયમાલા છે તેને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા કરે છે. અને મુનિની વાત અનુસાર કુવલયચંદ્ર કુવલયમાલાને પ્રાપ્ત કરવા માટે વિજયનગર જાય છે. વિજયનગરમાં કુવલયચંદ્ર આવે છે. ત્યાં આગળ કુવલયમાલાની શોધ કરે છે અને તેને જાણવા મળે છે કે કુવલયમાલા પુરુષ દ્વેષિણી હતી. અને કુવલયમાલાએ એક સમસ્યાનો શ્લોક જાહેર કર્યો હતો અને તે સમસ્યાની શ્લોકની પૂર્તિ જે કરે તેની સાથે કુવલયમાલાના વિવાહ નક્કી કરવા એ પ્રમાણે નક્કી થયું હતું. કુવલયચંદ્ર તે સમસ્યાની પૂર્તિ કરે છે અને ત્યારબાદ કુવલયમાલા સાથે તેનું મિલન થાય છે. બંનેના પ્રેમની ઘટના અહીં વિસ્તારથી કહેવામાં આવી છે. ત્યારબાદ તે બંનેનો વિવાહ થાય છે અને વિવાહ બાદ તેઓ અયોધ્યામાં પરત થાય છે. અયોધ્યામાં આવ્યા બાદ તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે. જે કથાનું 5મું પાત્ર જે પૃથ્વીસાર હતું તે પુત્ર રૂપે તેમને ત્યાં જન્મે છે અને થોડા સમય પછી તેઓ મૃત્યુ પામી અને દેવલોકમાં જાય છે. દેવલોકમાંથી તેઓ મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે, જેના નામ છે સ્વયંભૂદેવ, મણિરથ, મહારથ, વજ્રગુપ્ત અને કામગજેન્દ્ર. આ 5 પાત્રો ફરીથી એક સ્થાનમાં ભેગા થાય છે અને તેઓ એકબીજાને મળે છે અને તેમને પોતાના પૂર્વજન્મની મિત્રતા યાદ આવે છે અને તે અનુસાર તેઓ વૈરાગ્ય પામે છે અને મહાવીર સ્વામીના શિષ્ય થાય છે. અને શિષ્ય થઈ અને ત્યાં સાધુ ધર્મનું પાલન કરી અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે કુવલયમાલા કથા અત્યંત રસપ્રદ છે. અહીં જે 5 મિત્રો હતા તેઓના વિકાસની કથા અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. અનેક ઘટનાઓ કુવલયચંદ્ર જ્યારે પ્રવાસ કરે છે ત્યારે રસ્તામાં અનેક ઘટનાઓ બને છે. તેનું નિરૂપણ સુંદર રીતે કર્તાએ કર્યું છે. આ પ્રમાણે આપણે કથા વિશે જાણ્યું. હવે પછીના સેશનમાં આપણે કથાના તત્વો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. નમસ્કાર.